90 દિવસમાં બમણી આવક સુલતાનપુરના વિજયભાઈ ગોંડલિયાની સક્કરટેટી ખેતી બની પ્રગતિનું પ્રતીક। ગોંડલ તાલુકાના સુલતાનપુર ખાતે દેરડી રોડ ઉપર આવેલા મારુતિ ફાર્મ પર પ્રગતિશીલ ખેડૂત વિજયભાઈ ગોંડલિયા દ્વારા કરવામાં આવતી સક્કરટેટીની ખેતી આજે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે। કુલ 17 વીઘા જમીન ધરાવતા વિજયભાઈએ ખેતીને આધુનિક પદ્ધતિ, વૈજ્ઞાનિક આયોજન અને સ્વમાર્કેટિંગ સાથે જોડીને એક સફળ મોડેલ ઊભું કર્યું છે। વિજયભાઈ દ્વારા 3.5 વીઘા જમીનમાં મલ્ચિંગ અને ક્રોપકવર આધારિત ખેતી પદ્ધતિથી 64ની જાળી વડે સક્કરટેટીનું વાવેતર કરવામાં આવ્યું હતું। ઓક્ટોબર મહિનામાં વાવેલી ટેટી માત્ર 90 દિવસમાં ઉત્પાદન માટે તૈયાર થઈ ગઈ હતી। સામાન્ય રીતે એક વીઘે 150 મણ જેટલું ઉત્પાદન થતું હોય છે, પરંતુ વિજયભાઈને 450 મણ જેટલું ઉત્કૃષ્ટ ઉત્પાદન મળ્યું છે, જે ખેતી ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। ગામ સુલતાનપુર, વિજયભાઈ ગોંડલિયા। મારો મોબાઈલ નંબર છે 9871955265। આજે અમે ટેટીનું વાવેતર કરીએ છીએ 2-3 વર્ષ થયા, અને ટેટીનું મારે અત્યારે અંદાજિત 3.5 વીઘાનું વાવેતર હતું, અને એમનું ઉત્પાદન વીઘે 150થી 150 મણની આજુબાજુ હોય, પણ મારે 3.5 વીઘાનું 400થી 450 મણનું ઉત્પાદન આવ્યું છે। અને અમે બધું અહીંયાથી જ રિટેલ કરેલું છે। નજીકના સિટીમાં, મતલબમાં કે રાજકોટ છે, ગોંડલ છે, જૂનાગઢ, અમદાવાદ, સુરત, ત્યાં બધી અમે અમારી રીતે જ પેકિંગ 10 કિલોનું બોક્સ કરીને જ મોકલતા, અને અહીંયાથી પણ વાડીએથી પણ અમારું રિટેલ ચાલુ છે। અને એનું ખેતી કરવામાં આમ ટેટીની ખેતી સારી છે, અને ઉત્પાદનય સારું છે। ખર્ચાળ છે થોડુંક, પણ આમ ખેતીમાં સારું કહેવાય બીજા ઉત્પાદન માટે કરતાં। એટલે વાવેતર જે કોઈ ખેડૂતને કરવું હોય તો કરી શકે। ખર્ચાળું છે એમ અંદાજિત ખર્ચો વીઘે એનો 20થી 25 હજાર રૂપિયાનો ખર્ચો આવે, પણ બીજી ખેતી કરતાં ટૂંકમાં માર્કેટિંગ તમે કરી શકો એમ હોય તો આ ખેતી કરવામાં કાંઈ વાંધો નથી। અને પાછળથી અમારે પાછું ઘીચોડાનું અને તરબૂચનું વાવેતર છે, અને તરબૂચ 1.5 મહિના પછી ચાલુ થાય, અને અમારું ટેટીનું વાવેતર 11મા મહિનાનું હતું વાવેતર, અને તરબૂચનું વાવેતર છે અમારું 14 જાન્યુઆરીનું। એટલે એ 1.5 મહિનાની આસપાસ પાછું એનું પણ પ્રોડક્શન ચાલુ થઈ જાય। આ રીતનું અમારું બધું વાવેતર છે, અને અમે જાતે જ ટૂંકમાં આનું માર્કેટિંગ ને બધો માલનો સપ્લાય કરીએ છીએ। ઘઉંનું વાવેતર છે એમાંય એ જ છે, મરચાંનું વાવેતરમાં એમાંય એમ છે। એટલે અમારું બધું રિટેલ જાજુ અહીંયાથી જ છે વાડીનું।